પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી અને દેહ ગામડા વચ્ચે બનતા સોલારને લઈને ગામ લોકોને સરપંચ દ્વારા વારાહી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કામગીરી રોકવા માટે સમગ્ર વાત કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દેહ ગામડા વચ્ચે 3 ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાના કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકવા ખેડૂતોને થઈ શકે તેમ નુકસાન તે રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. બામરોલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે. ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને કામગીરી રોકવા પોલીસ સ્ટેશનમાં લેખિત આપ્યું છે. તેમજ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે તે પહેલા સોલારની કામગીરી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગામના ખેડૂતો અને બામરોલી ગામના ખેડૂતો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શંકાજી ઠાકોર, ભાજપના નેતા લક્ષ્મણભાઈ આહિર, ભાજપના નેતા અરવિંદભાઈ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકવા રજૂઆત કરી હતી. જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દઈ ગામડા અને બામરોલીના મળી ને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે, જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર, પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે. તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે. અત્યારે શું તમે રજૂઆત કરી? અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે, કામગીરી ચાલી રહી છે, એને રોકાવા માટે અમે ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું. હું ઠાકોર બામરોલી ચાંદાભાઈ અમરાજભાઈ, મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય, એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય, પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે. આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે.